હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો જ્ઞાન સાધના સ્કોલરશિપના જે ફોર્મ છે તે ચાલુ થઈ ગયા છે. હવે મિત્રો, જ્ઞાન સાધના જે પરીક્ષા છે તેની ડેટ પણ ડિક્લેર થઈ ગઈ છે અને આવનાર ચૂંટણીને ધ્યાનમાં લઈને આ વખતે પરીક્ષાનું આયોજન છે તે વહેલા કરી દેવામાં આવ્યું છે. જે ગયા વર્ષમાં જે આ જ્ઞાન સાધના સ્કોલરશિપ જે હતી, જે છઠ્ઠા મહિનામાં જ જૂન મહિનામાં જે ફોર્મ ચાલુ કર્યા હતા, એટલે કે પરીક્ષા લેવાની હતી. અને હવે જે નવા વર્ષના ફોર્મ ચાલુ થયા છે, આ વખતે તે વહેલા ફોર્મ ચાલુ કરી દીધા છે. જે જ્ઞાન સાધના મુખ્યમંત્રી મેરિટ જે સ્કોલરશિપ યોજના છે, જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના, તો તે સ્કોલરશિપ છે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે છે. સૌપ્રથમ તો વાત કરું કે આપણે ઓલરેડી ઘણા બધા વિડીયો છે તે બનાવેલા છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો જે પહેલાં વિદ્યાર્થીઓ હતા, આ પહેલાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ હતા, તેમણે પણ મારી ચેનલમાં ઘણા બધા વિડીયો જોયા અને જ્ઞાન સાધના સ્કોલરશિપ વિશે મેં બધી જ માહિતી આપી હતી. અને જે મારા તરફથી જેટલી પણ માહિતી હતી, બધી મેં માહિતી તેમને આપી હતી. અને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે જ્ઞાન સાધના સ્કોલરશિપની પરીક્ષા આપી અને તેમને સારું પરફોર્મન્સ કરીને તેમને મેરિટમાં નામ આવ્યું અને તેમને સ્કોલરશિપ પણ મળવાપાત્ર થઈ છે. અને અમુક વિદ્યાર્થીઓને હજુ સુધી સ્કોલરશિપ પણ આવી નથી. પરંતુ આપણે હવે વાત કરીએ આ વર્ષે જે જ્ઞાન સાધના સ્કોલરશિપનું જે ફોર્મ ચાલુ થયા છે, જે હાલમાં જે ધોરણ 8માં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશિપની યોજના છે. વિડીયો થોડો લાંબો થશે કારણ કે આપણે થોડી ડીપમાં ચર્ચા કરવાની છે. સૌપ્રથમ તો આ વિડીયો મને ખબર હશે કે જે ધોરણ 8ના વિદ્યાર્થીઓ છે તે જોતા હશે અને તેમના ભાઈ બહેન હશે જો 11-12માં યા કોલેજ કરતા તેઓ પણ જોતા હશે. તો તેમને ખાસ વિનંતી કરું છું કે જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. કારણ કે આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ વિશેના જે સંપૂર્ણ જે માહિતી આપતા વિડીયો છે તે આપણે આ ચેનલમાં મૂકીશું, એટલે તમને દરરોજ છે નવી નવી માહિતી તમને મળતી રહે. બીજી વાત એ કે આપણે જો નવી અપડેટ તમારે જોઈતી હોય, નવી નવી માહિતી, તો તમે વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી દો. આપણું વોટ્સઅપ ગ્રુપ છે તે બનાવેલું છે ઓલરેડી, તેમાં ઓલરેડી ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થયેલા છે. તે વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા કોમેન્ટ બોક્સમાં પણ મળી જશે. અને બીજી વાત એ કે ટેલિગ્રામ ચેનલ પણ છે, ટેલિગ્રામ ચેનલ પણ તમે જોઈન કરી શકો છો. તો વાત કરું તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના વિશે, તો અહીંયા તમે જોઈ શકો છો તારીખ 25/1/2024નો અહીંયા પરિપત્ર છે. અહીંયા તમને ડેટ પણ દેખાય છે, તારીખ 25/1/2024. તો હવે આ પરિપત્રમાં શું કીધું છે, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2024. તો ધોરણ 1થી 8માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં સળંગ અભ્યાસ કરી ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 જે આરટી એક્ટ હેઠળ જેમણે એડમિશન લીધું હોય, જે સ્વનિર્ભર શાળામાં ધોરણ 1થી અને હાલમાં જે ધોરણ 8માં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ, અને જે સરકારી અને અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં જે વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરે છે 1થી 8માં, તો તેવા વિદ્યાર્થીઓ માટે આ ફોર્મ છે. બીજી વાત કરું, આગળ શું કહ્યું છે કે જે ધોરણ 9માં પ્રવેશ મેળવી, એટલે કે તમે ધોરણ 8માં હાલ અભ્યાસ કરો છો, તમે જો પરીક્ષા આપશો અને મેરિટમાં નામ તમારું આવશે જ્ઞાન સાધના સ્કોલરશિપમાં, તો તમે ધોરણ 9માં તમે પ્રવેશ મેળવશો તો તમને આગળ સ્કોલરશિપ મળવાપાત્ર થશે. પણ કેટલી સ્કોલરશિપ મળશે તેની વાત કરું તે તમે જોઈ શકો છો કે ધોરણ 9માં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરીને તેમને ધોરણ 9થી 12 સુધી અભ્યાસ માટે સ્કોલરશિપ આપવા માનનીય મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. એટલે કે મેરિટમાં 25,000 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે અને આ 25,000 વિદ્યાર્થીઓને ધોરણ 9થી 12 જેટલા સુધી અભ્યાસ કરે છે 12 સુધી, તો તેમને તેમના અભ્યાસમાં તેમને મદદ મળી શકે તે માટે આર્થિક રીતે તેમને સ્કોલરશિપ મળવાપાત્ર થશે. હવે મિત્રો, મેં તમને જણાવ્યું કે કોણ કોણ આ પરીક્ષા આપી શકશે. તો ફરીથી કહું કે ધોરણ 8માં જે મિત્રો અભ્યાસ કરે છે, સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં જેઓ હાલ અભ્યાસ કરે છે અને સળંગ 1થી 8 અભ્યાસ કર્યો હોય સરકારી શાળામાં અથવા સળંગ પ્રાઇવેટ શાળામાં એક જ શાળામાં અભ્યાસ કર્યો હોય, તો તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે એલિજિબલ થાય છે. અથવા સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોય પરંતુ તેમણે અધવચ્ચે શાળા છોડી હોય અને બીજી શાળામાં સરકારી શાળામાં ગયા હોય તો તેઓ પણ આ સ્કોલરશિપ માટે ફોર્મ ભરી શકે છે. પરંતુ જે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ છે તેઓએ એક જ શાળામાં પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરેલો હોવો જોઈએ. જો તેમને બીજી પ્રાઇવેટ શાળામાં એડમિશન લીધું હોય તો તેમને સ્કોલરશિપ મળવાપાત્ર થતી નથી, ફોર્મ ભરાતું પણ નથી. એ વાતની તમને જાણ કરી દીધી.
હવે આપણે મિત્રો મેન વાત કરીએ પરીક્ષાના કાર્યક્રમ વિશે। અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પરીક્ષાનો કાર્યક્રમ પણ આવેલો છે। શું છે વાત કરું તો અહીંયા જાહેરનામું બહાર પાડવાની તારીખ એટલે કે જ્ઞાન સાધના વિશેની જે માહિતી બહાર પાડવાની તારીખ જે છે 25/1/2024 છે। વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન ફોર્મ અને ઓનલાઈન ભરવાનો સમયગાળો એટલે કે વિદ્યાર્થીઓએ ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધી ભરવું તો અહીંયા તમે જોઈ શકો 29/1/2024 થી 9/2/2024 સુધી તમે ફોર્મ ભરી શકો છો। એટલે કે જે ફોર્મ ભરવાની જે ડેટ છે 29/1/2024 છે અને ત્યાંથી માંડીને 9/2024 સુધી તમે આ સ્કોલરશિપ માટે ફોર્મ ભરી શકો છો। ત્યાં તમે જોઈ શકો છો ડેટ આપી છે, તમે 9/2/2024 સુધી ફોર્મ ભરી શકો છો। પરીક્ષા ફીની વાત કરીએ તો આમાં પરીક્ષા ફી નથી, આમાં નિઃશુલ્ક છે, એટલે કે કોઈ જ પ્રકારની ફી રાખવામાં આવેલ નથી। પરંતુ તમે જાતે ફોર્મ ના ભરી શકતા અને કોઈ બીજા જોડે સાયબર કાફેમાં તમે ભરાવતા હશો તો ત્યાં તમને ફોર્મ ભરી આપશે, પરંતુ ચાર્જ પણ લેશે। બીજી વાત એ કે પરીક્ષાની તારીખ શું છે, તમે પરીક્ષાની તારીખ જોઈ શકો છો કે 30/3/2024 છે તે પરીક્ષાની ડેટ છે। અહીંયા પરીક્ષાની ડેટ 30/3/2024 મિત્રો પરીક્ષાની તારીખ આપેલ છે। હવે આગળ વાત કરીએ તો શું કહ્યું છે, કસોટીમાં બેસવા માટે પાત્રતા શું છે, તો મેં તમને આગળ વાત કરી કે ધોરણ 1 થી 8નો સળંગ અભ્યાસ કર્યો હોય અને ધોરણ 8માં અભ્યાસ કરતા તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે। પરીક્ષા ફી તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા માટે કોઈ ફી રહેશે નહીં। હવે કસોટીનું માળખું એટલે પરીક્ષાનું માળખું શું છે, તો તમને અહીંયા બહુ વિકલ્પ સ્વરૂપને જે હેતુલક્ષી સ્વરૂપના પ્રશ્નો છે એટલે કે વિકલ્પો છે। આ પરીક્ષાનું પ્રશ્નપત્ર 120 ગુણનું રહેશે અને સમય 150 મિનિટનો રહેશે, એટલે કે 2 કલાક અને 30 મિનિટનો સમય રહેશે। પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં રહેશે, બંને ભાષાઓ રહેશે। જો તમે અંગ્રેજી ભાષામાં પરીક્ષા આપવા માંગો તો અંગ્રેજી રહેશે અને ગુજરાતી માધ્યમમાં પરીક્ષા આપવા માંગો તો ગુજરાતી રહેશે। ત્યાર પછી પરીક્ષાનો જે અભ્યાસક્રમ શું છે તો MAT SAT એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી, શૈક્ષણિક યોગ્યતા કસોટી। તો MATમાં જે 40 પ્રશ્નો છે અને શૈક્ષણિક યોગ્યતા કસોટીમાં 80 પ્રશ્નો છે, તેમ થઈને કુલ 120 ગુણનું પ્રશ્નપત્ર થાય છે। ત્યાર પછી આગળ વાત કરીએ જો કોઈ કિસ્સામાં વિદ્યાર્થીને એક સરખું મેરિટ આવે ત્યારે પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ આખરી સત્તર રાજ્ય પરીક્ષા બોર્ડની રહેશે। ત્યાર પછી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ છે તેમને 30 મિનિટનો વધારે સમય મળવાપાત્ર છે, એટલે કે જે આંખે જેમને દેખાતું નથી તેવા વિદ્યાર્થીઓ છે તો તેમને 30 મિનિટનો વધારે સમય મળવાપાત્ર થશે। અહીંયા અભ્યાસક્રમ મેં તમને આગળ કીધું કે ધોરણ 8નું જે પુસ્તકો છે તેમાંથી તમારો જે પ્રશ્ન છે તે પૂછાશે। અભ્યાસક્રમ માટે આપણે અલગથી એક વિડીયો ચોક્કસથી બનાવીશું। ત્યાર પછી પરીક્ષા કેન્દ્ર છે તમારા જે તે તાલુકામાં આવશે અને તમારો જે તાલુકો લાગતો હોય તે તાલુકામાં તમે પરીક્ષા આવશે। ત્યાર પછી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું પરિણામ આવશે અને મેરિટ લિસ્ટ જાહેર થશે। મેરિટ લિસ્ટ જાહેર થયા પછી તમારી ફાઇનલ લિસ્ટ આવશે અને ત્યાર પછી તમને સ્કોલરશિપ મળવાપાત્ર થશે। ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો મિત્રો આપણે જ્ઞાન સાધનાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે વિશેની સંપૂર્ણ જાણકારી સાથેનો વિડીયો છે આપણી યુટ્યુબ ચેનલમાં આવી જશે, એટલા માટે તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો। સબસ્ક્રાઈબ કરજો એટલે તમને દરરોજ માહિતી મળતી રહેશે। મેં તમને આગળ કીધું એમ તો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે વિશેની સંપૂર્ણ જાણકારી વિડીયો આપતો હશે, તો તે વિડીયો મિત્રો આવતીકાલે યા પરમ દિવસે પણ આવી જશે, તો તમે ચિંતા ન કરતા। આપણે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે વિશેની સંપૂર્ણ જાણકારી આપતો વિડીયો આપણે મૂકીશું, તો તમે વોટ્સએપ ગ્રુપને જોઈન કરીને રાખજો। તો મિત્રો મેં વાત કરી જ્ઞાન સાધના સ્કોલરશિપનું જે ફોર્મ કેવી રીતે ભરવું તે તમે જણાવ્યું કે વિડીયો આવી જશે અને પરીક્ષાની તારીખ શું છે તે પણ અહીંયા આવી ગઈ છે। તો મિત્રો આપણે વાત કરીએ કે તમારે જો વિડીયો જોઈતો હોય તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો અને વોટ્સએપ ગ્રુપને જોઈન કરી દેજો। વોટ્સએપ ગ્રુપમાં જે તમને માહિતી મળતી રહેશે। બીજી વાત એ કે તમારા જે ભાઈ બહેન સગા સંબંધીઓ જે ધોરણ 8ના વિદ્યાર્થીઓ હોય તેમના સુધી આ વિડીયો પહોંચાડજો અને તેમની આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરાવજો, એટલા માટે તેમને દરરોજ માહિતી મળતી રહે। તો મિત્રો આશા રાખું છું તમને ઇન્ફોર્મેશન સારી લાગી હશે। વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે એટલા માટે હવે આપણે વિડીયો એન્ડ કરીએ છીએ। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરી દેજો। તો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં।